આજે 4 મહિનાથી આ હાઈવે તૂટેલો હોય છે, એનાથી અકસ્માત થાય છે. અકસ્માતથી ઘણા પરિવાર બરબાદ થઈ ગયા. બીજી તો અમારી એવી લાગણી છે, હમણાં 4 દિવસથી વરસાદ નહોતો ને, એટલી ધૂળ ડમરી ઉડી કે અમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન થયું છે. અને ત્રીજું દુઃખ તો એ થાય છે કે અમે એને જેને ખોબા ભરીને મત દઈને ચૂંટેલા છે, એ નેતા કંઈ અમારી સંભાળ લેવાય નથી આવતા. તે પછી બિલ બનાવે છે, અમને ફાયદો કોઈ જાતનો થતો નથી. ટ્રકવાળા, બાઇકવાળા, એના છોકરા બિચારા ઘરે હોય છે. એ કેટલું વેઠીના ટ્રક હલાવતા હોય છે, એ વેતરણ હું અહીંયા હાઈવે ઉપર બેઠો હું જોઉં છું. હવે અમારી એક જ માંગણી છે કે તત્કાલ આ રોડ બનાવે. શું તકલીફ થાય છે? ધૂળ ઉડે છે ને ઘરે હવે હજી તમને વાત કરું, 4 દિવસથી આ વરસાદ નહોતો ને, એટલે એટલી ઝીણી રજ ઉઠતી હતી કે બાળકો, ગઈઢા માણસોના સ્વાસ્થ્ય બગડી ગયા. અને રાંધેલું અનાજ, અન્ન જેને કહેવાય, એ અમે ખાઈ શકતા નથી. એકવાર ખુલ્લું રહી જાય ને તો આવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તો અમારી નમ્ર વિનંતી છે, 4 દિવસ માટે વરસાદ બંધ હતો તો તમારાથી અહીંયા 4 દિવસમાં રોડ બનાવવો હોય તો તમે રોડ થઈ શકે. સીએમ આવવાના હોય તો એક જ દિવસમાં રોડ થાય છે. તો આટલા ધૂળ ઉડે છે, આટલા ખાડા છે, તો 4 દિવસ બંધ હતો તો ખોદીને અહીંથી ઉદવાડા અહીંયા અવધ સુધીનો રોડ 4 દિવસમાં ઓલરેડી થઈ જ જાય. તો એ કોઈને ના દેખાણું ખાડા. કાંઈ તમારે ટોલ લેવો હોય તો ટોલ માટે તો કોઈને જવા દેતા નથી. અને કાલે મારે શુભમથી અહીંયા ટીગરા સુધીના રસ્તામાં જાઉં તું, મારી પાસે હેલ્મેટ નહોતો, તો મને આ ચલણ ભરાવેલું છે 500 રૂપિયાનું. કેટલાનું છે મેં હજી ભર્યું નથી, આજે ભરવાનું છું. તો એ પૈસા લેવાય છે, પણ જે આ જરૂર છે એ થતું નથી. તો તમે ધૂળથી નાના બાળકોને શ્વાસમાં તકલીફ થાય છે. ખાડાના હિસાબે છોકરા 3-3, 4 વાગ્યા સુધી સ્કૂલેથી ઘરે નથી પહોંચતા. ભૂખા બિચારા ટ્રાફિકમાં બસમાં બેસે છે. ગ્રાઉન્ડમાં છોકરાને રમવા નથી જવાતું. ટ્રાફિકનું જે છે એ ટ્રાફિકની ઇસ્યુના લીધે કે ટ્રાફિક આપણી પાસે પહેલે 10,000 કે 40,000 કે 80,000 ગાડી ફરતી હતી, હવે 1.5 લાખ થઈ ગઈ છે. એના લીધે આપણે એના ઉપર જે બી આપણે મટીરિયલ નાખે છે એ ટકતું નથી. હવે એનું મિલિંગ કરીને વ્યવસ્થિત. શું કહો છો? આખું ચોમાસું ગયું, શરૂઆતથી લઈને આજ સુધી એ બધી જ જગ્યા પ્રશ્ન છે. અને બધી જગ્યાએ અમારો તો કેવું છે કે જ્યાં પણ ખાડો પડે તો અમારી પાસે કમ્પ્લેન કરવા માટે કોઈ પણ આવે છે. જો બી કસ્ટમર આવે છે અમારા ટોલ ઉપર, તમને એમને કહે જ છે કે ભાઈ જે બી હશે તમે કમ્પ્લેન બુક બી છે, તમે એમાં બી કમ્પ્લેન કરી શકો. અને અમારી ઈમેલ આઈડી છે, મેલ પર બી તમે કરી શકો. અને અમને તો તમે મૌખિક આપો જ છો, પણ અમે બી ના ઘડી અમે ફોરવર્ડ કરી રહ્યા છીએ. ચોમાસા દરમિયાન મેન્ટેનન્સ પાછળ કેટલા ખર્ચાયા હશે? અત્યાર સુધીમાં તે તો અમારી પાસે એનું એમાઉન્ટ ના હોય કે અમારું ટોલ લાઈન જે ટોલ કંપની છે તે અલગ છે, રોડ અને અલગ છે, બંને કંપની અલગ છે.